વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી। આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છે અને હજુ પણ પ્રગતિ કરતા રહેશે, પરંતુ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળી રહ્યું નથી। હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, તે આપણા માટે ચિંતાજનક છે। સમગ્ર ભારત દેશમાં દીકરીઓને ભણાવવા માટે અને દીકરીઓની ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। હરિયાણા ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે। આ કારણોસર બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત હરિયાણામાં કરવામાં આવી હતી। ત્યારબાદ આ યોજનાને ભારતના 100 જેટલા જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી। નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે। કહેવાય છે ને કે પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનું મોભ, નારી શક્તિનું રૂપ છે, ન ભૂલવાય ના જોમ। સમાજમાં ખોટી માન્યતાઓ અને ખોટા રીત રિવાજોના કારણે ભ્રૂણ હત્યા થાય છે। ભ્રૂણ હત્યા એ માનવ સમાજ માટે અત્યંત ચિંતાજનક છે। સરકારશ્રી વિવિધ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવાના પ્રયત્નો કરી રહ્યા છે। બેટી બચાવો બેટી પઢાઓ યોજના તેમાંની એક યોજના છે। પુરુષની સાક્ષરતા એ સ્ત્રીઓનો સંખ્યા દર ખૂબ જ ઓછો છે, તે આપણા માટે ચિંતાજનક છે। બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો મુખ્ય ઉકેલ સ્ત્રીઓને ભણાવવાનો છે। સ્ત્રીઓ શિક્ષણના કારણે સ્ત્રીઓ સામાજિક અને આર્થિક વિકાસ થશે, તેઓ આત્મનિર્ભર બનશે। 2011ની વસ્તી ગણતરીને લીધે જોઈએ તો 0 થી 1 વર્ષની દીકરીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે। દરેક સમાજમાં દીકરીઓ પ્રત્યે તિરસ્કારની ભાવના દર્શાવી રહ્યો છે। દરેક સમાજ દીકરીઓ માટે તિરસ્કારની ભાવના દર્શાવી રહ્યો છે। ભારતમાં ત્યાગ અને સમર્પણનું વિશેષ મહત્વ છે। દીકરો એક કુળને તારે છે, જ્યારે દીકરી 3 કુળને તારે છે। તેના પિતાનું, પતિનું અને મામાનું એમ 3 કુળની લાજ રાખે છે। નારી તો ખરેખર નારાયણી કહેવાય। કેટલાક લોકો એવું કહે છે કે દીકરી તો પારકું ધન છે, દીકરો હશે તો મોટો થઈ અને આપણી સેવા કરશે। જો દીકરો વારસ છે તો દીકરી પારસ છે, જો દીકરો વંશ છે તો દીકરી અંશ છે, જો દીકરો આન છે તો દીકરી શાન છે, જો દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે, જો દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે। આજે આપણે જોઈએ તો આપણા દેશમાં સ્ત્રીઓ ઉચ્ચ પદો પર બિરાજમાન છે, તે આપણા માટે ગૌરવની વાત કહેવાય। આજથી આપણે એક સંકલ્પના લઈએ, દીકરો દીકરી સમાન। અસ્તુ। જય જય ગરવી ગુજરાત।